તો ભારે વરસાદ વચ્ચે છોટાઉદેપુરમાં ઓરસંગ નદીમાં ટ્રક તણાઈ ગયો છે। દેવરિયા તેજગઢમાં નદીમાં પૂર આવતા ટ્રક તણાઈ। ડ્રાઈવરે ટ્રક નદીમાં મૂકી બહાર નીકળી ગયો હતો। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। તો દેવરિયા તેજગઢ ખાતેનો આ વિડીયો સામે આવ્યો છે, જ્યાં ઓરસંગ નદીની રેતીની લીઝમાં હાઈવા ટ્રક પલટી મારી ગઈ હતી। રાત્રિ દરમિયાન ઓરસંગ નદીમાં ટ્રક તણાઈ ગયો હતો। અચાનક જ પાણીનો પ્રવાહ વધતા જ આ ઘટના સર્જાઈ હતી। વધુ અપડેટ સાથે સંવાદદાતા અમિત પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। અમિત, છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ, ઓરસંગ નદીમાં ધસમસતો પ્રવાહ આવ્યો છે, જેના કારણે કાર તણાઈ ગઈ, જે આખું વાહન છે તણાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા। જી ચોક્કસ જણાવી દો કે છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા 4 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે। દરરોજ 1 થી 2 ઇંચ જેટલો વરસાદ ખાબકી રહ્યો છે, ત્યારે ઉપરવાસના મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદ ચાલી રહ્યો છે, જેને લઈને ઓરસંગ નદીમાં પણ પૂર આવ્યા છે। ગત સાંજના સમયે દેવરિયા તેજગઢ પાસે આવેલી રેતીની લીઝમાં એક ટ્રક રેતી ભરવા માટે આવી હતી, પરંતુ બગડી જતા તે નદીમાં છોડીને ડ્રાઈવર બહાર નીકળી ગયો હતો। પરંતુ રાત્રે ઓરસંગ નદીમાં જે પૂર આવ્યા છે એ પૂરમાં ટ્રક પલટી મારી અને તણાઈ જવાની ઘટના સામે આવી છે। મહત્વની વાત એ છે કે ટ્રક ડ્રાઈવર ગત સાંજે જ ટ્રક છોડી અને બહાર નીકળી જતા કોઈ જાનહાનિ થઈ નથી। જી, આભાર માહિતી માટે।